ગુડ મોર્નિંગ. આ તો હવાર મસ્ત પવન છે. પહેલા જ ઉપર આવતો રેડી છે. ચા મેં ઉપાડી લીધા. બેઠા છે ને પોતે. વિડીયો તો ઉતારો ને તાર. મોગરો અત્યારે તો ભાઈ સોના ચાંદીનો ભાવ વધારે થઈ પણ છે. બસ દૂધ ભરાઈને કરાવી ગયો ને હવે તો બળદને નહીં, બળદને પડાવી નાખું એટલે હું ચરવા માટે બોધી દઉં એટલે બપોર સુધી શાંતિ. બસ આપણે ઓફિસ આવવાનું થાય તો પાપા લાઈને પાઈને બોધી દેશે. હાકલ નથી એટલે હાંકવાનો છે ને એટલે થોડો હેડે શેપટ વાળી છે ના તોય મન આવે બહુ લાગી બસ ના લીધું ને હવે આપણે રોટલી બનાવી મસ્ત જમી લો. પછી દોસ્તાર છે ને બેસ્ટ ગાડી લાવી હતી આપણા મનપસંદની હુન્ડાઈની કોરા. આપણે જોઈને આવતા નવી હે હા બાપા સવાર બધી મકાઈ લાવીને ભેંસો નાખી દીધી એટલે બપોર સુધી શાંતિ. હે આખિરકાર તળાવનું પાણી ચાલુ કર્યું કારણ કે પાણી આવતું નથી. આ તો લગભગ આવશે, બધા કૂવા સાફ કરવા ગયા હતા એટલે કદાચ આવશે પણ આપણે તળાવનું પાણી ચાલુ કરી દીધું. મશીન મૂકેલા હતા ને એમાંથી અને ઓલો મશીન ચાલુ બીજા ખેતરે ચાલુ કરી દીધું કારણ કે રજકો મકાઈ ને એરંડા પાયા લગભગ 15 થી 20 દાડા થઈ ગયા. તો મશીન આવવાનું છે ડીઝલ નાખવા છેક તળાવમાં. ચલો હવે તળાવમાં આપણે મશીનમાં ડીઝલ નાખીને આવતા રહો ને કાં પછી ખોટું બેઠા મોડું કરો. જો કે આમ તો ટાઈમ જ થઈ 8:30 વાગ્યાથી તો ટાઈમ સર આપણે નાખી અને આવતા રહો. બસ ડીઝલ નાખી દીધું. સુનસાન તળાવમાં કોઈ નહીં, હું એકલો. અંદર ઉતર્યો, ગોગો થોડો સરખો કર્યો અને પછી હવે નીકળ્યો. અમારા ગામનું તળાવ લગભગ એટલું બધું પાણીથી ભરવા હતું ને વાત જવા દઉં. આ મશીન આવીને આટલું ખેંચ્યું ને આટલું થયું અને લગભગ છે 3 મહિનાથી મશીન ચાલુ છે લગાતાર. દિવાળી પછી તરત જ ચાલુ થઈ ગયા. હજી પાણી એમને છે.
હજી તળાવમાં ફૂલ પાણી ભરેલું પડ્યું. હજી મહિનો મશીન ચાલશે ને એટલું પાણી છે. 8 થી 10 મશીન હતા તળાવ ઉપર. હવે ખાલી 3 મશીન ચાલુ છે. હવે લગભગ મને એમ કન્ટિન્યુ રહેશે 1 મહિના સુધી. અને જો લાંબા કંઈ ગોગા નાખેલા છે, પાઇપ નાખેલી છે લાંબી છેક અહીંયા હતા. આગળ લાવ્યું હવે છે ત્યાં લઈ ગયા છે. જ્યારે ભારતના રોડ આવ્યો ને ત્યારે જે તળાવ ઊંડા કર્યા ને એ અત્યારે પાણી ખૂબ કમાયું અને ગામને પણ બચાવ કર્યો ને પાણી ગામ વચ્ચેથી નીકળવાનું હતું. આ 3 લીટર છે. આ તો 8 ગ્રામ છે એમ. આજે 5 તારીખ અને આજથી આપણે ઓર્ડર ચાલુ થઈ ગયા છે સ્ટુડિયોના. તો ક્યાં ઓલા એક આ વિડીયો શૂટિંગ માટેની બેગ છે, એક આ કેમેરાની બેગ છે. આજથી આપણે ઓર્ડર ચાલુ. તો ઓફિસ ચાલ કરી આવ્યો ને હવે ચા પીવી છે. માથું દુખે હું કારણ કે કામકાજ ખૂબ વધી જાય છે. એક તો લગન સિઝન, સિલિન્ડરની નિકાસ મતલબ વિતરણ વધારે થાય અને પછી કાલ આપણે સવારે વહેલા 5 વાગે ઓર્ડરમાં જવાનું છે. તો ઓર્ડર હા તમે જ ફોટા પાડો, અમે તો આરામથી બે શાંતિથી. અને હા અમારા છે ને અમારા સમાજે બંધારણમાં છે ને રીલ નીકળી ગઈ એટલે અમારા માટે ખૂબ ઉત્સાહ. એમાં અમારે છે ને ખૂબ ટાઈમ લાગતો હોય. ચલો અચ્છા. આજ પણ એક રીલ શૂટ કરી હલ્દીની ભાઈ કંકુતી લેખનની, પણ અપલોડ નહીં કરવાની, ખાલી બનાવી અને કેસેટ આગળ મૂકી દેવાની હતી. અમારે બબુ બાલ કપાવા જતા આમ છેડે ફર દે પાછળ ફરી પાછળ હદી આખો ફરી કડક આવ્યા.